નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા ગુજરાત રાજ્યના પેન્શનધારકો અને સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર લઈને આવ્યો છું. મિત્રો, જો તમે પેન્શનધારક છો, સરકારી કર્મચારી છો, તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે. આજના વિડીયો વાત કરવાના છીએ ગુજરાત રાજ્ય સરકારે પેન્શન માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય. તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતા પહેલાં ચેનલમાં નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. મિત્રો, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ડીએ વધારો, સારા સમાચાર. કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનો માટે આ દિવાળી ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે મોદી સરકાર બે મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. પ્રથમ સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં ડીએમાં વધારો થવાની સંભાવના છે. બીજું, લાંબા સમયની ચર્ચામાં રહેલો 8મા પગાર પંચ પર નક્કર પગલાં લેવાની અપેક્ષા છે. મિત્રો, જો આ બંને નિર્ણયો દિવાળી પહેલાં જાહેર કરવામાં આવે તો લાખો પરિવારના તેમના પગાર અને પેન્શનમાં સીધો ફાયદો જોવા મળશે. મિત્રો, ત્યારબાદ વાત કરીએ મોંઘવારીથી રાહત આપવા માટે કેન્દ્ર સરકાર દર 6 મહિને તેના કર્મચારીઓને અને પેન્શનને મોંઘવારી ભથ્થું આપે છે. માર્ચ 2025માં તેમને 2% વધારો કરવામાં આવ્યો હતો. 53%થી વધીને 55% આવે એવા સમાચાર છે. કે મિત્રો, જે મોંઘવારી ભથ્થામાં જે વધારો કરવામાં આવશે તેના વિશે વાત કરતાં પહેલાં તમે જાણો છો તેમ, તો મિત્રો તમને કહ્યું તેમ અમે વાત કરીએ કે તમે જાણો છો ગુજરાત રાજ્ય સરકાર દર 6 મહિને જે મોંઘવારી ભથ્થું વધારે છે. આ વખતે જુલાઈ મહિનાના મોંઘવારી ભથ્થુમાં કેબિનેટની બેઠકની મંજૂરી આપી દીધી છે. મિત્રો, જો આ નિર્ણય લાગુ થશે તો કેન્દ્ર સરકારના 12 મિલિયન કર્મચારી પેન્શનોને અસર થશે. જ્યાં સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી, પરંતુ કેબિનેટ બેઠકની મંજૂરી આપી દેવામાં આવી છે. 55%થી વધારી 58% કરવાનો સંકેતો આપી દીધા છે. મિત્રો, જો ડીએ તમારા મૂળ પગાર પેન્શન સાથે સીધો જોડાયેલો છે, ઉદાહરણ તરીકે જો કોઈનું મૂળભૂત પેન્શન 9,000 છે તો તેમને 55% ડીએ પર 4,950 મળશે. હવે 58% ડીએ સાથે આ રકમ વધીને 5,220 થશે. આનાથી દર મહિને આશરે 270નો વધારો લાભ વર્ષ દરમિયાન નોંધપાત્ર રકમ અનુમાન થાય છે. આ વધારો નાના તહેવારના મોસમ દરમિયાન ભારે બોજના રોકવા અને ખર્ચ કરવાની શક્તિ પ્રદાન કરવા મદદરૂપ થશે. મિત્રો, હવે વાત કરી લઈએ કે મોંઘવારી ભથ્થા ઉપરાંત આ વખતે સૌથી મોટી આશા 8મા પગાર પંચને લઈને છે. સરકાર 16 જાન્યુઆરી 2025ના રોજ તેની રચના જાહેર કરી હતી. હવે તેના સદનની શરૂઆત દિવાળી પહેલાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે અને કમિશનની ઔપચારિક રચના થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમાં 6 સભ્યો હશે અને તેનો રિપોર્ટ સબમિટ કરવા માટે 15 મહિના સમયમર્યાદા છે. જોકે આ વખતે 8 મહિના પૂર્ણ કરવા પ્રયાસો કરવામાં આવશે, જેથી કરીને 1 જાન્યુઆરી 2026થી નવો પગાર પેન્શન લાગુ કરી શકાય છે. જો આમ થશે તો સરકાર કર્મચારીઓ અને પેન્શનોને પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. મિત્રો, તહેવારોની સિઝન પહેલાં આ બે નિર્ણયો કર્મચારી પેન્શનની ખુશી બેવડાવી શકે છે. ડીએમાં વધારો તરત જ તેમના કિસ્સામાં વધારો પૈસા લાવશે. દિવાળીના દશેરા દરમિયાન ખરીદ અને ખર્ચ કરવા સરળ બનાવશે. દરમિયાન પગાર પંચની અસર આગામી વર્ષમાં તેમની આવકમાં વધારો કરશે. તેનો સ્પષ્ટ થાય છે કે તહેવારોની ભાવના માત્ર બજાર જ નહીં, પણ કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનરો ઘરમાં પણ ખુશીનો માહોલ જોવા મળી શકે છે. આ મિત્રો, આના વડે સ્પષ્ટ થાય છે કે આ વખતે કેબિનેટના બેઠક મંજૂરી આપીને 3% મોંઘવારી ભથ્થું વધવા જઈ રહ્યું છે. મિત્રો, થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.